અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જોડાયા હતા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રજાસત્તાક દિવસ પર દેશ માટે બલિદાન આપનારા મહાપુરુષોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા બંધારણ અને લોકશાહીની રક્ષા માટે લડતું રહેશે। ઉજવણીની સાથે સાથે લોકશાહી બચાવવાની પણ જવાબદારી છે। દેશના લોકોના સંવૈધાનિક અધિકારોની રક્ષા કરવાની પણ જવાબદારી છે। ત્યારે સૌ સાથે મળીને સૌને સાથે રાખીને લોકશાહી બચાવવાની લડાઈ લડીશું। ગુજરાત અને દેશના લોકોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે લડાઈ લડીશું। સામાજિક ન્યાય માટે લડાઈ લડીશું અને સૌને સાથે રાખીને આગળ વધવાની એક જે બંધુતાની ભાવના છે એને બરકરાર રાખીને દેશની લોકશાહીની રક્ષા થાય।